નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય છે ગણિત, જેમાં તમારે માત્ર પહેલું ચેપ્ટર જ પૂછાવાનું છે। બરાબર, કુલ ગુણ છે 25। ઓકે, તો આપણે આ પેપરનું સોલ્યુશન કરવાની શરૂઆત કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક કરી, તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા મિત્રને પણ આ પીડીએફ જોઈએ છે ને, તો આ વિડીયોની લિંકને તમે તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી શકો છો। તમારે આ પીડીએફ ડાઉનલોડ કરવી છે ને, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, ત્યાંથી તમને ટેલિગ્રામ ચેનલ જોઈન કરશો એટલે તમને પીડીએફ મળી રહેશે। ઓકે, ચાલો, તમારી શાળાનું નામ શું છે એ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। તો માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ બે। ઓકે, તો 2 ગુણનો અહીં એક પ્રશ્ન રહેશે। પહેલું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું છે -5 એ પૂર્ણાંક સંખ્યા નથી। ઓકે, ચાલો, પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે છે એ તમને ખ્યાલ હશે, તો આપણને ખબર પડી જશે કે આ ખરું છે કે ખોટું। બીજું, જ્યારે 2 ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો ધન પૂર્ણાંક મળે છે। ઓકે, તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય। તો ધન પૂર્ણાંક મળે કે ઋણ મળે? આપણે માઇનસની નિશાની રાખીશું કે કાઢી નાખીશું? ઓકે, બીજું, પૂર્ણાંક સંખ્યાની જોડી લખો જેનો સરવાળો -2 હોય અને તફાવત -10 હોય। ત્રીજું, -24 + 37 અને 37 + -24નું મૂલ્ય સરખું થાય છે, તપાસો। ચોથું, લેસ ધેન, ગ્રેટર ધેન અથવા તો બરાબરના ચિહ્નનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। બરાબર, તો આમાંથી વધારે જે સાઈડ થતું હોય, બરાબર, જે સાઈડ વધારે હોય ત્યાં આપણે ગ્રેટર ધેન રાખીશું, અથવા તો આ બાજુ વધારે હોય તો ત્યાં લેસ ધેન રાખીશું। ઓકે, અને જે બરાબર થાય તો ત્યાં વચ્ચે બરાબરની નિશાની કરીશું। પાંચમું, પૂર્ણાંક સંખ્યાની એવી જોડ બનાવો કે જેનો સરવાળો શૂન્ય થાય, અને બીજું એવું કીધું છે કે જેનો તફાવત શૂન્ય થાય એ। આનું સોલ્યુશનનો વિડીયો આપણે ઓલરેડી મૂકી દીધેલો છે, જેને પણ લિંક જોતી હોય એ લેખિતમાં સોલ્યુશન એવું લખીને આપે એટલે હું તમને ત્યાં લિંક આપી દઈશ। ઓકે, ચાલો, છઠ્ઠો, પૂર્ણાંક સંખ્યાની એવી જોડ શોધો કે જેનો સરવાળો 15 અને તફાવત -1 થાય। સાતમું, 7 - -4 અને -4 - 7નું મૂલ્ય સરખું છે। ઓકે, એ તમારે શોધવાનું છે। આઠમું, શિમલામાં રવિવારનું તાપમાન -5 સેલ્સિયસ છે, સોમવારે એનું તાપમાન 3નો ઘટાડો થાય છે, મંગળવારે તાપમાનમાં સોમવારના તાપમાનમાં 4 અંશ સેલ્સિયસનો વધારો થાય છે। તો સોમવાર અને મંગળવારનું તાપમાન શું હશે એ આપણે શોધવાનું છે। નવમું, પૂર્ણાંક સંખ્યાની જોડી બનાવો કે જેનો તફાવત -13 હોય, જેનો સરવાળો -13 હોય। દસમું છે ઋણ પૂર્ણાંક સંખ્યાની જોડી લખો જેમાં તફાવત 10 થાય, અને એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક લખો કે જેનો તફાવત 10 થાય। માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક। પહેલું છે 15 વત્તા ખાલી જગ્યા બરાબર 0, તો એમાં લખો તમે -15। ઓકે, એટલે શું થઈ જશે? 0 થઈ જશે। ચાલો, બીજું છે 5 વત્તા -8 વત્તા -3 બરાબર 5, અહીં શું આવશે એ લખવાનું છે। આગળ વધીએ, નીચેનામાંથી એવી જોડી શોધો કે જેનો સરવાળો ઋણ પૂર્ણાંક હોય। એવી રીતે ચોથું અને પાંચમું। ત્યાર પછી આપણને આપેલો છે પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક વિભાગ તમને પૂછવામાં આવશે। ઓકે, 5 ગુણનો પ્રશ્ન છે। ચાલો, ત્યાર પછી આગળ વધીશું આપણે। અહીં વિભાગ 5 સુધી આપેલું છે। હવે છે પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ જવાબ લખો। તો કોઈ પણ એક તમને પૂછવામાં આવશે અને 1 ગુણનો સવાલ છે। પહેલું, ચિત્રાત્મક રજૂઆતને અપૂર્ણાંકના ગુણાકાર સ્વરૂપે રજૂ કરો। ઓકે, ચાલો, એવી રીતે 5 સવાલ આપેલા છે। પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ જવાબ લખો। એમાં કોઈ પણ 2 પ્રશ્ન, એક પ્રશ્ન 2 ગુણનો છે। ઓકે, એવી રીતે તમને પૂછવામાં આવશે।
સોલ્યુશન આપણે ઓલરેડી મૂકેલું છે, જેની લિંક તમને કમેન્ટ બોક્સની અંદર મળી રહેશે. ચાલો, માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ 3. ઓકે, તો 1 ગુણનો એક સવાલ છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 2 ગુણનો એક પ્રશ્ન અહીં તમને પૂછવામાં આવશે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો. કોઈ પણ 1. ખરું છે કે ખોટું? માત્ર આટલું જ લખવાનું છે. એક જ પ્રશ્ન છે, તમને પૂછવામાં આવશે, 1 જ ગુણ છે. પ્રશ્ન નંબર 5, કોઈ પણ 2 ગુણનો એક દાખલો રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે. તમારી શાળાનું નામ અમને જરૂરથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.